અમદાવાદના બોપલ વિસ્તારમાં કેરીનો રસ મંગાવતા ગ્રાહકને થયો કડવો અનુભવ. વાલિયા સ્વીટ્સનો રસ વાસી હોવાનો ગ્રાહકનો આરોપ. તૈયાર કેરીનો રસ અખાદ્ય અને દુર્ગંધ મારતો હોવાનો આક્ષેપ. દુકાનદારને ફરિયાદ કરતા ગેરવર્તન કરાયું હોવાનો ગ્રાહકનો દાવો. ગ્રાહકે વાસી રસ મુદ્દે એમસીના આરોગ્ય વિભાગમાં નોંધાવી ફરિયાદ. સોસાયટીમાં 40 લાખ રૂપિયાનો વીમો પકવવા બોગસ દસ્તાવેજો તૈયાર કરવાની ઘટનામાં તબીબ સહિત 5 શખ્સની ધરપકડ. દર્દી મયુર છુંછાર અને ડોક્ટર અંકિત કથારાણીની ધરપકડ કરવામાં આવી છે. સમર્પણ હોસ્પિટલના એક કર્મચારીની પણ સંડોવણી ખુલી. ખોટા એમઆરઆઈ રિપોર્ટ તૈયાર કરનારને પણ પોલીસે પકડી પાડ્યા. સહયોગ ઇમેજિનના એક કર્મચારીની પણ ધરપકડ. મહેસાણાના ઊંઝાના ટુંડાવ ગામે નકલી કૂપનથી દૂધના વેચાણનો પર્દાફાશ. નકલી કૂપનથી 7,50,000 રૂપિયાનું દૂધ વેચી નાખ્યું. માર્ચ એન્ડિંગના હિસાબ તપાસતા કૌભાંડનો ખુલાસો થયો. 7 વર્ષથી નકલી કૂપન બનાવી દૂધનું થતું હતું વેચાણ. ગામના જ શખ્સે નકલી કૂપન બનાવી હતી. ગીર સોમનાથના ઉના શહેરની ગલીઓમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા. શહેરની વચ્ચે આવેલી જસરાજ ટાઉનશીપમાં પહોંચી ગઈ સિંહણ. મોડી રાત્રે સોસાયટીમાં સિંહણની લટારથી રહીશોમાં ફફડાટ. છેલ્લા થોડા સમયથી ઉના શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોમાં સિંહ અને દીપડાની અવરજવર જોવા મળી છે. ગીર સોમનાથના તાલાલામાં દીપડાની દહેશત. સોમનાથ સોસાયટીમાં દીપડાએ કર્યો શ્વાનનો શિકાર. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે દીપડા. દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ. વન વિભાગ દીપડાને જંગલ વિસ્તારમાં ખસેડે તેવી સ્થાનિકોની માંગ. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 4 રસ્તા પર દીપડો દેખાયો. રાત્રિ દરમિયાન કારની આગળ દોડતો દીપડો જોવા મળ્યો. કાર ચાલકે રસ્તા પર દોડતા દીપડાનો ઉતાર્યો વીડિયો. નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરમીના કારણે રસ્તા પર દીપડા દેખાવાની ઘટનાઓ વધી. મોરબીના ટંકારા જામનગર હાઈવે પર ટેમ્પો પુલ પરથી નદીમાં ખાબક્યો. 50 ફૂટથી નીચે પટકાવા છતાં પણ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ. ડ્રાઈવરને નાની સરખી ઈજા પણ ન પહોંચતા સર્જાયું આશ્ચર્ય. પાણી વચ્ચે ફસાયેલો ડ્રાઈવર બિંદાસ અંદાજમાં જોવા મળ્યો. પાણી વચ્ચે ફસાયો હોવા છતાં વાહન પર બેસી મસાલો ખાતો હતો ડ્રાઈવર. રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ તો મહીસાગરમાં વાદળો ઘેરાયા બાદ વરસાદી ઝાપટું વરસ્યું. પંચમહાલના ગોધરા સહિતના વિસ્તારોના વાતાવરણમાં ફેરફાર. કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા. રાજકોટમાં સરકારના ગરમીને લગતા પરિપત્રના અમલની પોલ ખુલી. બાંધકામ સાઇટ પર TV9 દ્વારા કરવામાં આવ્યું રિયાલિટી ચેક. બપોરના સમયે કામ કરતા મજૂરોના વિડીયો સામે આવ્યા. બપોરના સમયે મજૂરો પાસેથી કામ ન કરાવવાનો સરકારે જાહેર કર્યો છે પરિપત્ર. કામ બંધ કરવા અંગે કોઈ સૂચના ન અપાઈ હોવાનું મજૂરોનું નિવેદન. નર્મદાના સરદાર પટેલ ઝુઓલોજી પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા રખાઈ ખાસ સુવિધા. જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર્સ અને ફુવારાથી કરાઈ રહ્યો છે પાણીનો છંટકાવ. પ્રાણીઓને રસદાર ફળો અને ખોરાકમાં ઠંડા પદાર્થો અપાઈ રહ્યા છે. પ્રાણીઓના ડોમમાં પાણીના કુંડ પણ બનાવાયા છે. પ્રાણીઓના સ્વાસ્થ્યનું પણ સતત થઈ રહ્યું છે ચેક. બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સિંચાઈના પાણી મુદ્દે સીએમને પત્ર લખ્યો. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખેડૂતોને પાણી પૂરતું પાડવા માટે રજૂઆત કરી. નર્મદાની બ્રાન્ચ અને માયનોર કેનાલમાં પાણી છોડવા અપીલ. પશુપાલકો પશુના નિભાવ માટે ઉનાળામાં ઘાસચારાનું કરે છે વાવેતર. ત્યારે પશુપાલકો અને ખેડૂતોની માંગ સંતોષી સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માંગી. ઉનાળામાં આકરી ગરમીના કારણે લીંબુની માંગ સામે પુરવઠો ઓછો. સતત વાતાવરણમાં ફેરબદલના કારણે લીંબુનો પાક ખરી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઉત્પાદન ઘટતા મજૂરી ખર્ચ નીકળતો ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ કોલ્ડ સ્ટોરેજ અને મદ્રાસથી આવતા લીંબુની આવક. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની માંગ સાથે અનોખો વિરોધ. ખેડૂતોએ ખાલી પડેલી કેનાલમાં હવન કરી નોંધાવ્યો વિરોધ. માયનોર કેનાલ અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માંગ. ઉનાળુ પાકની સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાની અપીલ. પૂર્વ ધારાસભ્ય સહિત ખેડૂત આગેવાનો વિરોધમાં જોડાયા.
ભાવનગરમાં માવઠાએ મહાનગરપાલિકાની પોલ ખોલી કુંભારવાડા માઢિયા રોડ પર રસ્તા પર ભરાયા છે પાણી. કૈલાશવાડી વિસ્તારમાં 24 કલાક બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી. સ્થાનિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. ઉનાળામાં આવી સ્થિતિ તો ચોમાસામાં શું હાલત થશે તે સવાલ. અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધોબીઘાટને કર્યો સીલ. ધોબીઘાટ બિન અધિકૃત રીતે ચાલુ રાખી લાયસન્સ ફી ભાડાની રકમ નહીં ચૂકવતા પગલાં લેવામાં આવ્યા. 2 મહિના અગાઉ પણ એએમસીએ નોટિસ આપી હતી. ધોબીઘાટના 7 બ્લોકના 168 સભ્યો 43,60,000 રૂપિયા જમા કરાવવા ગયા ત્યારે કોર્પોરેશને સ્વીકાર્યા ન હોવાનો આક્ષેપ. નવસારીના બિલીમોરામાં સ્માર્ટ મીટરનો વિરોધ. પશ્ચિમના વાલ્મીકીવાસમાં ડીજીવીસીએલે નવા સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્થાનિકોએ ડીજીવીસીએલના કર્મચારીઓ સામે આક્ષેપ કર્યા. કોઈપણ પરવાનગી વિના જ ઘરોમાં ઘૂસીને મીટર લગાવ્યા હોવાની ફરિયાદ. અગાઉની સૂચના આપ્યા વિના જબરદસ્તી મીટર લગાવ્યા હોવાનો દાવો. હનુમાન જન્મોત્સવ અને શનિવારના પાવન અવસરે સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જામી. વહેલી સવારે 5 વાગ્યે કષ્ટભંજન દાદાની ભવ્ય મંગળા આરતી થઈ. મંગળા આરતી વખતે આતિશબાજી કરવામાં આવી. દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરાયો. મંદિર પરિસરમાં સંતોએ 250 કિલોની કેક કાપી પ્રસાદ રૂપે ભક્તોમાં વહેંચી. હનુમાન જયંતીએ સાળંગપુર ધામમાં થયો વિવાદ. વીઆઈપી ભક્તોની હાજરીમાં બંધ બારણે આરતી કરી દેવાતા અન્ય ભાવિકોમાં નારાજગી. દૂર દૂરથી આવેલા ભક્તોને મંદિર પરિસરમાં પ્રવેશ જ ન અપાયો. સવારે 5:30ના બદલે 5 વાગ્યે જ બંધ બારણે આરતી કરી દેવાઈ. દર્શનનો લાભ ન મળતા ભક્તોએ વિરોધ નોંધાવ્યો. મંદિર પ્રશાસને માફી માંગીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. ગાંધીનગરના ડભોડાના પ્રખ્યાત ડભોડિયા હનુમાન દાદાના મંદિરે સવારથી જ દર્શન માટે ભક્તોએ લાઈન લગાવી. હનુમાન જયંતીના દિવસને અનુલક્ષીને 5 લાખથી વધુ ભાવિકો દાદાના દર્શને ઉમટે તેવું અનુમાન. મંદિરમાં 50,000થી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. ભાવિકોની ભીડ અને ગરમીને ધ્યાનમાં રાખી પરિસરમાં ફુવારા ગોઠવવામાં આવ્યા. અમદાવાદના જાણીતા કેમ્પ હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી. સવારથી જ મંદિરમાં દર્શન માટે ભાવિકોનું આગમન. પવનપુત્રના પ્રાગટ્ય દિને મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સુંદરકાંડ, ધ્વજારોહણ, યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માઈ ભક્તો ઉમટ્યા. બહુચર માતાજીના દર્શને લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા છે. બહુચર માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓનો જમાવડો. દેશ અને રાજ્યભરમાં ભક્તોનો અવિરત પ્રવાહ દર્શનાર્થે આવી રહ્યો છે. જામનગરમાં પણ હનુમાન જયંતીના પર્વ પર ભક્તિભાવ અને ભજન કીર્તનના દ્રશ્યો સામે આવ્યા. જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. ભક્તોએ શ્રીરામ અને હનુમાનના ભજન ગાઈને રામધૂન બોલાવી હતી. આ પ્રસંગે ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીને ફૂલોથી શણગારવામાં આવ્યા. અંબાજી મંદિરમાં ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે દર્શનાર્થે ભાવિકોની ભીડ જામી. વહેલી સવારથી મંદિર બહાર ભક્તોની લાંબી લાઈન લાગી. ભાદરવી પૂનમ જેટલું ચૈત્રી પૂનમનું પણ હોય છે મહત્વ. ચૈત્રી પૂનમે પોતાની માનતા પૂરી કરવા અંબાજીમાં ભક્તો પહોંચે છે. ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ માનવામાં આવે છે. પાવાગઢમાં પણ ચૈત્રી પૂનમે દર્શનાર્થે આવ્યા હજારો ભક્તો. ચૈત્રી પૂનમે માતાજીના દર્શનનું છે અનેરું મહત્વ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી પણ પહોંચ્યા શ્રદ્ધાળુઓ. મંદિર પ્રશાસને માઈ ભક્તો માટે કર્યું વિશેષ આયોજન. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ. ચૈત્રી પૂર્ણિમાના પર્વ પર દર્શનાર્થીઓનું આગમન. ભગવાન શામળિયાનો કરવામાં આવ્યો વિશેષ શણગાર. કાળિયા ઠાકરને હીરા જડિત સુવર્ણ મુગુટ પહેરાવાયો. ચૈત્રી પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાના મંદિર પર ધજા ચડાવાઈ. આણંદના પેટલાદની કોલેજ ચોકડીનો ફ્લાયઓવર બનીને તૈયાર થયો છે. નવનિર્મિત ફ્લાયઓવર નરેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ. ₹31 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું થયું છે નિર્માણ. નડિયાદ, પેટલાદ, ખંભાત રોડ પર આવેલો છે ફ્લાયઓવર. ચૈત્રી પૂર્ણિમાના અવસર પર સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ ભક્તોનું ઘોડાપૂર. મોટી સંખ્યામાં
શ્રદ્ધાળુઓ માં ચામુંડાના દર્શને પહોંચ્યા. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને માતાના દ્વારે આવ્યા. ચોટીલા હાઈવે પર વિવિધ સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પનું આયોજન કર્યું. 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને પગલે પોલીસનો બંદોબસ્ત. કથાકાર ચંદ્રગોવિંદ દાસે બંધારણના ઘડવૈયાઓ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી. વિડીયો 6 વર્ષ જૂનો હોવાનો કથાકારનો દાવો. કહ્યું કે દીકરીઓ પર થતા અત્યાચાર મુદ્દે મારું નિવેદન હતું. કોઈને વ્યક્તિગત રીતે ખરાબ કહેવાનો ભાવ ન હતો. વાયરલ વિડીયોમાં કથાકારે બંધારણના ઘડવૈયાઓને કહ્યા હતા મૂર્ખ. સુરતના મોટા વરાછાની સરકારી મહારાજા શાળામાં એડમિશન માટે લાગી લાઈનો. સવારે 5 વાગ્યાથી વાલીઓ કતારમાં જોડાયા. 500ની ક્ષમતા સામે 5000થી વધારે વિદ્યાર્થીઓ એડમિશનની રાહમાં. વિનામૂલ્યે વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું હોવાનો દાવો. હાલ વિકટ પરિસ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ બની છે મહારાજા સરકારી શાળા. રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ. રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. પાસ થયેલા 25,000 વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ. ધોરણ 9 થી 12ની સ્કોલરશીપ માટે આપી પરીક્ષા. અમદાવાદમાં આઈએડ્સ આઈન્વેસ્ટ નામના થાઇલેન્ડ ઇન્ટરનેશનલ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન. પ્રદર્શનમાં અલગ અલગ દેશના પ્રતિનિધિઓ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે. ટર્કી, થાઇલેન્ડ, યુગાન્ડા સહિતના દેશોની ચીજવસ્તુઓ વેચાઈ રહી છે. 14 એપ્રિલ સુધી ચાલશે એક્ઝિબિશન. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં આંબેડકર જયંતિ અંગે બેઠક યોજાઈ. ભાજપ દેશભરમાં યોજશે આંબેડકર સન્માન અભિયાન. 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમો દ્વારા આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડાશે. બેઠકમાં શહેર, જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો રહ્યા હાજર. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના વિરોધમાં વક્ફ બિલ મામલે થયેલી વિવાદાસ્પદ પોસ્ટ કરનાર યુવકે માફી માંગી. કોંગ્રેસના વિરોધ બાદ ચિંતન મહેતાએ ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માંગી. પાટડીના નવરંગપુરા ગામના યુવકે કરી હતી આ પોસ્ટ, જેમાં જ્ઞાનીબેનને ગદ્દાર ગણાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોના વિરોધ બાદ યુવકે પોસ્ટ હટાવી. સુરતમાં 118 રત્ન કલાકારોના પાણીમાં ઝેરી પદાર્થ નાખનાર આરોપી નિકુંજની ધરપકડ. મોબાઈલ ડેટાના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી. ગ્લાસમાં ઝેરી દવા નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. હિંમત ન થતા પાણીના ફિલ્ટર પાસે ઉભો રહી ગયો હતો અને પાણીમાં નાખી હતી દવા. આરોપીએ 12 દિવસ પહેલા ખરીદ્યો હતો સેલ્ફોસ પાવડર. સરથાણા વિસ્તારની મેડિકલ સ્ટોરમાંથી ખરીદ્યો હતો સેલ્ફોસ. મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસ ખરીદતા આરોપીના સીસીટીવી સામે આવ્યા. નિકુંજે મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. ઉધારી ચૂકવી નહીં શકતા આપઘાતનો વિચાર કર્યો હતો. સુરેન્દ્રનગરના ચોટીલાના ઉજેડા ગામના 24 ખેડૂત ખાતેદારો સામે શરતભંગ દરખાસ્તની તૈયારી. પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા. ખેડૂતો જમીનમાંથી ગેરકાયદે કૂવો ખોદીને કાર્બોસેલની કરતા હતા ચોરી. જમીનને બિનખેતી કર્યા વિના કાર્બોસેલની ચોરી કરતા હતા. ખેડૂત ખાતેદારો સામે બોજો દાખલ કરી રેવન્યુ રાહે કાર્યવાહી થશે.